હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે એ બહુ જ મસ્ત છે, મોસ્ટ આઈએમપી છે અને 100% જીટીયુની એક્ઝામમાં પૂછાય છે એવો છે. ઓકે, તો આ ટોપિક તમે જરૂર જોજો, આખો જોજો, સ્કીપ ના કરશો તો તમને ખૂબ મજા આવશે અને ઇઝી રીતે આવડી જશે. અને હા, આ વિડીયો જોતા પહેલાં આગળનો મારા વિડીયો જે વેક્ટર્સ માટે અપલોડ કરેલા છે તે જરૂર જોઈ લેજો. તેમાં બેઝિક્સ ફોર્મ્યુલા અને એના પરથી કેવી રીતે સોલ્વ કરવાના એક્ઝામ્પલ તે આપેલું છે. તે જોશો તો તમને આ એક્ઝામ્પલ ખૂબ ઇઝી રહેશે. અને હા, તમે કઈ કોલેજમાંથી છો અને તમારી કોલેજમાં ઇન્ટરનલ એક્ઝામ ક્યારથી ચાલુ થાય છે અને કયા કયા યુનિટ એમાં છે તે મને ચોક્કસ જણાવજો. તો વધારે વિડીયો લાંબો ના કરતા આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ. એપ્લિકેશન ઓફ વેક્ટર. હવે એપ્લિકેશન ઓફ વેક્ટરમાં ખાલી એક ઇક્વેશન છે, વર્ક. વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. વર્ક એટલે કાર્ય, ફોર્સ એટલે બળ, ડિસ્પ્લેસમેન્ટ એટલે કાપેલું અંતર. ઓકે, તો હવે આને લખાશે આવી રીતે, W ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ ડી, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, હવે જ્યારે એક જ ફોર્સ આપેલો હશે તો વાત બરાબર છે કે એક ફોર્સ લઈને ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ કરી દઈશું, પણ જ્યારે ફોર્સ અલગ અલગ આપેલા હશે ત્યારે શું કરીશું આપણે? F ઇઝ ઇક્વલ્સ ટુ F1 પ્લસ F2. બે ફોર્સ આપ્યા હોય તો F1 પ્લસ F2, ત્રણ આપ્યા હોય તો F1 પ્લસ F2 પ્લસ F3, ચાર આપ્યા હોય તો F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4. મોસ્ટલી બે અથવા તો ત્રણ ફોર્સ આપે છે. ઓકે, એક્ઝામ્પલમાં તો જ્યારે F ફાઇન્ડ કરવાનું અલગ અલગ ફોર્સ આપેલા હોય તો એ બધાનું એડિશન કરવાનું છે. હવે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ એટલે અંતર. અંતર કેવી રીતે આપણે જોઈશું અંતર કેટલું છે? અંતર શોધવા માટે જો તમે આપણે એક ગાડીમાં બેઠા છે અને એ ગાડીથી આપણે જવાનું છે અમદાવાદ બાજુ, બરાબર? તો અહીંયા આપણે અત્યારે ગાડી ચાલે છે અને અત્યારે આપણે 5 કિલોમીટર પર છે, અમદાવાદ છે, હજુ બીજા 10 કિલોમીટરે અમદાવાદ આવે છે. તો આપણો આ પોઈન્ટ છે, આપણે એ લઈએ, આ પોઈન્ટ છે બી લઈએ. હવે આપણે અહીંયા છે, અહીંયા પહોંચ્યા તો કેટલું અંતર કાપ્યું એ ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે કરીશું? આપણે શું કરીશું? 10 - 5 કરીશું. ઓકે, એટલે કે D ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 10. 10 શું છે? B માઇનસ A. ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું હોય તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ, એટલે એન્ડિંગ પોઈન્ટમાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ બાદ કરીએ, એ જે મળે એ કાપેલું અંતર મળશે. ઓકે, તો આ એક ઇક્વેશન, આ F, આ અને મેઇન ઇક્વેશન આપણું છે W ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ ડી. ઓકે, તો આ ઇક્વેશનમાં બધી વેલ્યુ પુટ કરી દેશો એટલે આ આન્સર આવી જશે. એક્ઝામ્પલ એકદમ ઇઝી છે. તો આપણે એક્ઝામ્પલ તરફ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ. અ પાર્ટિકલ ઇઝ ડિસ્પ્લેસ્ડ ફ્રોમ ધ પોઈન્ટ 0 1 -2 to -1 3 2. એટલે કે એક બિંદુ એ 0 1 -1 થી બીજા બિંદુ તરફ -1 3 2 તરફ જાય છે, બરાબર? અને એના પર લાગતું બળ 1 2 3 -1 2 3 અને -1 2 -3 છે. તો થતું કાર્ય શોધો. આ આપણને આપેલું છે ક્વેશ્ચન. તો હવે આપણે અહીંયા ઘડી જોવાનું છે કે આપણું જો આ થશે આપણો F1, આ F2, આ F3, બરાબર? હવે પોઈન્ટ આથી પોઈન્ટ આ તરફ જાય છે એટલે એ પોઈન્ટ આપણો આ થશે અને બી પોઈન્ટ આ થશે. ઓકે, તો આપણને એ બી પોઈન્ટ મળી ગયા, F1 F2 F3 મળી ગયા. ઓકે, તો આપણે અહીંયા જોઈએ આપણી જોડે ઇક્વેશન શું છે? W ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ ડી. ઓકે, તો W માં આપણે ફાઇન્ડ કરવાનું છે, વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે, F. હવે આપણે જોડે અહીંયા 3 F છે, તો F1 ઇઝ ઇક્વલ્સ ટુ F1 કયો છે? F1 1 2 3, F2 -1 2 3 અને F3 -1 2 -3.
તો આપણે એફ શોધીએ. એફ ઇઝ ઇક્વલ્સ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? 1 2 3 પ્લસ -1 2 -3 પ્લસ -1 2 -3 1 2 3 સોરી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 1 -1 0 પ્લસ -1 શું થશે? -1. ધ્યાનથી ગણજો આને. 2 પ્લસ 2 4 પ્લસ 2 6 3 પ્લસ 3 6 પ્લસ -3 એટલે 3. તો આપણું એફ શું મળ્યું આપણને? -1 6 3. A is equals to 0 1 -2 and B is equals to -1 3 2. તો આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. D is equals to B minus A is equals to શું થશે? B શું છે આપણા? 0. B આપણા છે -1 3 2 minus A 0 1 -2. તો અહીંયા ઘડી જો -1 -0 -1 3 -1 2 2 -2 4. તો આપણને D શું મળ્યું? -1 2 4. તો આપણી જોડે હવે ઇક્વેશન શું છે? W is equals to F dot D. ઓકે, તો અહીંયા શું થશે? F આપણો શું હતો? -1 6 3 અને D શું છે આપણો? -1 2 4. બસ હવે આને સોલ્વ કરો. શું આવશે? -1 ઇન્ટુ -1 કેટલા થશે? 1 પ્લસ 6 ઇન્ટુ 2 12 પ્લસ 3 ઇન્ટુ 4 12 25. તો આપણો થયેલું કાર્ય વર્ક ડન ઇઝ 25. ઓકે, અને આને લખાશે યુનિટ. આનો એકમ છે યુનિટ. ઓકે, હવે આ એક્ઝામ્પલ એક્ઝામમાં 13માં 14માં 18માં 20માં પૂછાઈ ગયો છે. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે અને આવડી જાય એવા એક્ઝામ્પલ છે. એક ઇક્વેશન યાદ રાખવાનું છે, એના પરથી આખો એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. ઓકે, 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક બિંદુ એ પોઈન્ટ 3 -2 1 થી 1 3 -4 સુધી જાય છે. એના પર લાગતો બળ 1 -1 1 1 1 -3 4 5 6 છે. 3 બળ આપેલા છે. ધેન ફાઇન્ડ ધ વર્ક ડન. બરાબર, વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આપણે આગળનો એક્ઝામ્પલ છે એવી રીતે જ સોલ્વ કરીએ. આ આપણો એ થશે, આ આપણો બી થશે. હવે હા, અહીંયા તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તમને કયા વર્ડ્સમાં આપેલું છે. બરાબર, તમને એવું કીધું હોય કે 1 3 -4 સુધી જાય છે 3 -2 1 થી, તો તમારો એ આ થશે ને બી આ થશે. આ તમને ભલે આગળ આપેલું હોય. ઓકે, આટલો આ ટ્રીક એ લોકો યુઝ કરે છે છોકરાઓને કન્ફ્યુઝ કરવા માટે. ઓકે, એક્ઝામ્પલ તમે આખો સાચો ગણશો પણ એની જગ્યાએ બી ને બીની જગ્યાએ એ લઈ લેશો તો આન્સર આખો ખોટો આવશે. બરાબર, તો એ ધ્યાન રાખવાનું કે તમને શું કીધું છે. અહીંયા આગળ ડાયરેક્ટ તમને આપેલું છે કે 3 -2 1 થી 1 3 -4 જાય છે. ઓકે, તો આપણે અહીંયા એ બી અને F1 F2 F3 લઈને સોલ્વ કરીએ. તો આપણે લખીએ પહેલા. ઓકે, આ એક્ઝામ્પલ પણ એક્ઝામમાં 16માં 22માં 24માં પૂછાઈ ગયો છે. ઓકે, તો આપણે એને સોલ્વ કરીએ. પહેલા આપણી જોડે F ઇઝ ઇક્વલ્સ ટુ F1. ઓકે, પહેલા લઈએ F1. શું છે F1? 1 -1 1. F2 શું છે? 1 1 -3. અને F3 શું છે? 4 5 -6. ઓકે, તો F શું થશે આપણો? F ઇઝ ઇક્વલ્સ ટુ F1
પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ્સ ટુ F1 1 માઇનસ 1 1 પ્લસ 1 1 માઇનસ 3 પ્લસ 4 5 માઇનસ 6. ઓકે, તો હવે આને સોલ્વ કરો. 1 પ્લસ 1 2 પ્લસ 4 6 minus 1 plus 1 0 plus 5 5 1 plus minus 3 minus 2 plus minus 6 minus 8. તો આ તમારો F થયો. ઓકે, હવે આપણને જોઈએ છે D. તો અહીંયા D is equals to B minus A. ઓકે, તો B આપણો હતો 1 3 minus 4 minus A હતો 3 minus 2 1. ઓકે, 1 minus 3 minus 2 3 minus 2 એટલે plus 2 3 plus 2 5 minus 4 minus 1 minus 5. તો આપણને મળ્યો D. ઓકે, તો આપણે હવે શું જોઈએ છે? તો W is equals to શું લખાશે? F dot D. હવે જો અહીંયા ગાડી ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ નથી. અહીંયા ગાડી ડોટ એટલે મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ડોટ કરવાનું છે. ઓકે, એટલે આગળ ઇક્વેશનમાં ક્રોસ આપેલો છે, પણ એ તમને કહેવાનું ભૂલી ગઈ કે આ ક્રોસ એટલે આપણે ડોટ પ્રોડક્ટ કરવાની છે, ક્રોસ પ્રોડક્ટ નથી કરવાનું. ઓકે, સિમ્પલ મલ્ટિપ્લિકેશન છે અહીંયા આગળ આનો મતલબ. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ F આપણા કેટલા આવ્યા હતા? 6 5 minus 8 dot D હતા -2 5 minus 5 -2 5 minus 5 is equals to 6 into -2 -12 plus 5 into 5 25 plus 8 into 5 40 માઇનસ બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? કાઉન્ટ કરો તો 5 3 53 યુનિટ્સ. તો આપણો તમારો આન્સર થયો. ઓકે, એક્ઝામ્પલ ફોર્સ. પહેલા ફોર્સ આપેલો છે 3 -2 1 and -1 -1 -2 બંને બે ફોર્સ છે. બરાબર, બે ફોર્સ બળો આપેલા છે. એક્ટ ઓન ધ પાર્ટિકલ એન્ડ પાર્ટિકલ moves from 2 to -3 to -1 to 4. એટલે બે બળો લાગે છે. એ બે બળો લાગવાથી જે પાર્ટિકલ છે તે અહીંયાથી અહીંયા સુધી ખસે છે. ધેન ફાઇન્ડ W. ઓકે, તો સેમ એક્ઝામ્પલ છે, સેન્ટેન્સ અલગ છે. ફોર્સ બે આપેલા છે, પોઈન્ટ A અને B આપેલો છે. આ A થી B તરફ ખસે છે એટલે આ A થશે, આ B થશે. F1 F2 સોલ્વ કરીએ એક્ઝામ્પલ. F1 is equals to 3 minus 2 1. F2 is equals to -1 -1 2. તો F શું થશે આપણો? F is equals to F1 plus F2. હવે F1 F2 ની વેલ્યુ મૂકો. 3 minus 2 1 plus -1 -1 2 is equals to 3 plus -1 2 -2 પ્લસ -1 -3 1 પ્લસ 2 3. તો આ આપણો F થયો. ઓકે, બીજું આપણને શું જોઈએ છે? ડિસ્ટન્સ. D is equals to B minus A. ઓકે, what is B? B શું છે આપણી જોડે? -1 2 4 -2 2 -3 2 2 -3. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? -1 2 4 -2 2 -3 -1 -2 -3 2 -2 0 4 -3 એટલે +3 4 +3 7 -3 0 7. એ શું મળ્યું આપણને? D મળ્યો. બસ વેલ્યુ મૂકી દો. W is equals to F dot D. વેલ્યુ પુટ કરો. શું મળે છે? F શું હતો આપણો?
minus 3 3 dot minus 3 0 7 is equals to કેટલા થશે અહીંયા ઘડી 2 into minus 3 minus 6 minus 3 into 0 plus 0 3 into 7 plus 21 is equals to 21 minus 6 કેટલા થશે 15 યુનિટ તો આ આપણો આન્સર થશે અહીંયા એકમ લખવો જરૂરી છે યુનિટ ભૂલશો તો 1 માર્ક કટ થઈ જશે યુનિટ લખજો અહીંયા ઓકે એક્ઝામ્પલ force 3 minus 1 2 and 1 3 minus 1 are acting on a particle and the particle moves from this to this find w આગળ જેવો જ એક્ઝામ્પલ છે બરાબર ફોર્સ તમને બે જ આપ્યા છે a અને b છે અને w ફાઇન્ડ કરવાનો છે ઓકે આ એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું સેમ આગળ જેવો છે તમને આવડશે હોમવર્કના એક્ઝામ્પલ મને આન્સર કમેન્ટ કરીને જરૂર કહેજો ઓકે અને આ એક્ઝામ્પલ એક્ઝામમાં 2019માં 16માં 21માં પૂછાઈ ગયો છે તો જરૂર સોલ્વ કરીને મને આન્સર કમેન્ટ કરજો જોઉં છું કોણ પહેલો આન્સર કમેન્ટ કરે છે ઓકે આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો થેન્ક યુ બાય